તો ફોટો પડાવ્યો ને, ફોટો મમ્મીને જેલીવાળો ફોટો ને પ્રોપર ફોટો, કેટલી મોટી કેક હતી. જેવી કેક લાવ્યો ને એવી ઘરે જે બોલ્યા છે ને કે મમ્મી. तो हे गाइस, वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा वैसा बच्चा सुई हुआ था. आ गया है नવો व्लॉग लेने. गुड मॉर्निंग गाइस. तो સવારમાં વાગી ગયા છે 11:30. જસ્ટ ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને બેઠો છું. એમ કે મને રાતના કાલે આવતા છે અને શૂટ પરથી કેટલા વાગી ગયેલા ખબર? 12 વાગી ગયેલા. એના કારણે પછી મને લેટ થઈ ગયેલું. દાણા ખાધા ને એટલે આવું થઈ ગયું. તો 12 વાગી ગયેલા, પછી ઉઠવાનું મોડું થઈ ગયું એટલે છે ને બધું શિડ્યુલ ખોરવાઈ ગયું. આજે તો ફ્રી જ છે આપણે, આજે કશે જવાનું નથી શૂટમાં, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આપણે એકદમ હમણાં શાંતિથી બેઠા છે. રાજાને બી શનિ રવિ સોમ રજા છે, એટલે જોઈશું રજા એટલે તમને ખબર જ નહીં, એકદમ ફ્રી આપણે આજે આખો દિવસ જોઈએ. અને ગાઈસ હા ખબર છે મને કે વ્લોગમાં જે બધા ગેપ પડી ગયા છે, ડેલી વ્લોગનો આપણો જે ચેલેન્જ હતો 365 દિવસ, એમાં થોડો ગેપ પડી ગયો છે. કેટલા ખબર? 3 દિવસનો ગેપ પડી ગયો છે. 2 દિવસ નહીં મૂક્યો, પાછો 1 દિવસ મૂક્યો, કાલે પાછો નહીં મૂક્યો, પાછો આજે મૂક્યો. ગેપ પડી ગયો છે. કોને ખબર છે ગાઈસ, પણ શું કરીએ, કામ એવું છે ને આપણું કે ગેપ પડી જાય છે. તો કંઈ વાંધો નહીં. હવે જે ચેલેન્જ હતો ઘણો ચેલેન્જ થોડાક જ નથી કરતા. જુલાઈ, ઓગસ્ટ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 5 મહિના, 5-4 મહિના છે ને ગાઈસ જે ચલાવવાનું હતું એ ચાલ્યું નહીં, અને ડેલી વ્લોગમાં ગેપ પડી ગયો આપણો. તો કંઈ વાંધો નહીં, ચલાવી લઈ જાય. બીજું શું, હવે કામ જ એવું છે તો શું કરવાના. તો જોઈએ હવે, પણ 11:30 થયા છે. રાજા ના આવે એટલે કશે જઈએ, જોઈએ. વરસાદનું વાતાવરણ તો થઈ ગયું છે. આજે ઉઘાડ છે, વરસાદ વધારે નથી પડતો આજે. જોઈ લો, આજે ઉઘાડ છે. તો ગાઈસ હમણાં નીકળ્યા છે આપણે ફરવા માટે. હવે જોઈએ કાં નીકળ્યા છો. અમે ખાવા માટે નીકળ્યા છે ખાવસા. કે જે હમણાં બહુ દિવસથી મને ખાવસા ખાવાનું મન થયેલું. ખાવસા ખાવા પણ ભૂખ લાગેલી, અને પાછું માહોલ એકદમ વરસાદ જેવો છે. આવા માહોલમાં ખાવસા ખાવાની મજા આવે. એટલે હવે જોઈએ હવે કાં મળે ખાવસા. તો એક જગ્યા પર જઈએ જ છે, હવે સ્પેશિયલ જગ્યા પર. હું ને રાજુને 3 દિવસની રજા ગાઈશ, 3 દિવસની. કે બરાબર મંડી ચાલતી છે ને? બરાબર મંડી ચાલતી છે ગાઈશ. એટલે 3 દિવસની રજા, એટલે 3 દિવસ જલસા. હું કાલે પાછું જવાનું છે આપણે શૂટ પર, એટલે કાલે આપણે પાછા બિઝી થઈ જઈશું. અને હા ગાઈસ, તમને એવું લાગતું હશે કે શેનું શૂટ કર્યા કરે છે, શું કરે છે, તો આજે એનું રિવીલ કરી દઉં છું કે હું કરું છું મેં, અને કેમ વ્લોગમાં ગેપ પડી ગયો છે. તો ગાઈસ હમણાં સ્ટાર્ટિંગ કર્યું છે વેડિંગનું. વેડિંગથી લઈને કોમર્શિયલ શૂટ, બધું શૂટ ચાલુ કર્યું છે. એટલે એક ભાઈ સાથે જાઉં છું, શીખું છું હજુ. પણ તમારે બી કરાવવું હોય તો કહેજો કોમેન્ટમાં, આપણે કરી આપશું બધું એકદમ વ્યવસ્થિત રીતના. પ્રોફેશનલ કામ છે ભાઈનું, તો આપણે બધું કરશું. આપણે કોઈ ટેન્શન નથી. કોમર્શિયલ શૂટ એટલે પેલું પ્રોડક્ટ શૂટ આવે છે, પછી જ્વેલરી શૂટ આવે, પ્રોડક્ટ શૂટ શોર્ટમાં કહું તો પ્રોડક્ટ શૂટ, અને વેડિંગ શૂટ આવે, એન્ગેજમેન્ટ શૂટ આવે, બધું જ વેડિંગનું બધું જ કરી આપીશું આપણે. પ્રી વેડિંગ બધું જ, ઓલ શૂટ બધું જ કરી આપીશું. એટલે એના લીધે આપણે બ્રેક પડે છે, ગેપ પડે છે વ્લોગમાં, પણ આવશે ખરી, એ બંધ નહીં થઈ જાય. કે હવે ગેપ પડશે. બહુ અવાજ કરે છે હારો, વ્લોગમાં બહુ ડિસ્ટર્બ કરે. હા બસ થોડો હવે ધીમે ચાલે, એટલે તો આમાં અવાજ આવે વ્લોગમાં. તો આપણે ગેપ નહીં પાડીશું, એટલે બંધ નહીં કરીશું. ગેપ ભલે પડી જાય, બંધ નહીં કરીશું. વ્લોગ આપણે આવતા રહેશે, એટલે આપણે એન્જોય તો કરતા રહીશું. ગાઈસ અહીંયા પાછું એક હોલ્ડ કરવું પડ્યું. જોઈ લો, વરસાદ આવી ગયો. બધા રેનકોટ પહેરી લીધા. અમે બધા રેનકોટ છે નહીં. અમે ક્યાંથી રેનકોટ લાવવાના? આ બધા નોકરીવાળા બધા રેનકોટ પહેરે. અમે રેનકોટ પહેરવા નહીં ગમે. જો એકદમ ભીનો રોડ કરી નાખ્યો. 2 મિનિટ આવ્યો ને ભીનું કરી નાખ્યું. સુરતમાં હમણાં છે ને સર્કલ તોડો આંદોલન ચાલે છે. બધા સર્કલ તોડી નાખે છે ને હમણાં. મોટા સર્કલ તોડી નાખે છે. સર્કલ તોડો આંદોલન, બધા સર્કલ તોડી નાખે, બધા સર્કલ. શું કરવાનું? બધા પોળા રસ્તા કરી નાખવાના. જ્યાં ચલાવી ત્યાં ચલાવો. કે રાજુ? જ્યાં ચલાવો ત્યાં ચલાવો. એવું તો ગાઈસ હવે ખાવસા ખાવા આવ્યા છે. જોઈ લો, એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું અને ખાવસા. તો ગાઈસ તો હમણાં વાગ્યા છે 5, અને હવે બહાર જઈએ છે. આજે મમ્મી માટે સ્પેશિયલ દિવસ છે. બહુ મોટો સ્પેશિયલ દિવસ છે. મમ્મી કહેવા ના પાડી છે ને, અમે આમ બી બહુ આમ ઉજવતા નથી. ખબર પડી ગઈ ને તમને, ઉજવતા નથી. એટલે આજે મમ્મીની બર્થડે છે આજે, તો અમને બહુ ઇન્ટરેસ્ટ નહીં મળે કોઈના બર્થડે. મારા બર્થડેમાં બી નહીં, પપ્પાના બી નહીં, મમ્મીના બી નહીં. કેમ કે અમે કંઈ સ્ટોરી બોરી કશે મૂકીએ જ નહીં. બસ ખાલી અમે ખાલી બહાર ખાવા જઈ આવીએ. તો જોઈએ હવે આજે મમ્મી લઈ જાય છે કે નથી લઈ જતા એમના પૈસેથી. કેમ કે મમ્મી ના પાડશે કે છે ને ગાય ઘરે બનાવ્યું જ છે, પેલું શું કહેવાય પનીરનું શાક તે ખાઈ લેવાનું. હું ના આજે બહાર જવું છે ખાવા.
મમ્મી બહાર ઊભા રહી ગયા. હું એમને કંઈ વ્લોગમાં કેવું નહીં ને એટલે જો બહાર ઊભા રહી ગયા જઈને. હમણાં બહાર જઈને આવે ને પછી એમને બરાબર લઈએ આપણે, એટલે બોલીએ વ્લોગમાં હું કહે છે આજે બર્થડેના દિવસે. બાકી બર્થડેનો તો ઇન્ટરેસ્ટ નથી એટલો બધો. ચલો પહેલાં બહાર જઈએ, એમાં જવાનું છે ને તો વરસાદ ચાલુ થઈ ને તો અટકી જવું. ચલો ગાઈસ, તો હવે સાંજનો પ્રોગ્રામ તો ચાલુ થઈ ગયો છે, બનાવવાનો ખાવાનો. જે આજે બહાર નહીં જવાનું, પનીરનું શાક ઘરે જ બને જાય છે, એટલે હોટલનું કામ આજે બધું ઘરે બનશે. મમ્મી હેપી બર્થડે. વ્લોગમાં ક્યાં તો રહી ગયેલું, વ્લોગમાં ક્યાં રહી ગયેલું મમ્મી. હેપી બર્થડે. થેન્ક યુ ટોકો. થેન્ક યુ. મોટે છે એમ. થેન્ક યુ. ગાઈસ, તમને પહેલાં કીધું ને, અમને બહુ બર્થડેનો શોખ નહીં મળે હે ને મમ્મી? આપણને કોઈ બર્થડેનો શોખ નહીં મળે ને હે? કોઈને કહેવાની ખબર પડી જાય આજુબાજુવાળા બર્થડે છે, ધીમે ધીમે બોલા. કોઈ દિવસ નહીં ગાઈસ, મારી બર્થડે હોય, પપ્પાની બર્થડે, મમ્મીની બર્થડે, કોઈને શોખ નહીં એમ બર્થડે. કેક લાવવાનો તો જ્યારે પણ નહીં. હું એક વાર છે ને ગાઈસ, હે ક્યારે પણ નહીં. એક દિવસ છે ને, બહુ પહેલાંની વાત છે, જ્યારે મારા બા દાદા હતા ત્યારે હું છે ને કેક લાવેલું. ત્યારે સ્કૂલમાં ભણતો અને ત્યારે 550 રૂપિયાની કેક એટલે કેટલી મોટી કેક કહેવાતી, 550 રૂપિયાની. તો એ કેક લાવેલો તો ફોટો પડાવ્યો ને, ફોટો મમ્મીને જેલીવાળો ફોટો ને પ્રોપર ફોટો, કેટલી મોટી કેક હતી. જેવી કેક લાવ્યો ને એવી ઘરે જે બોયલા છે ને કે મમ્મી એવી 550 રૂપિયાની કેક. હે દાદાની બી લાવેલો. દાદાની તો લાવેલો. હા દાદાની. મને લોકોની લાવવાની કેક ગમે, પણ જે દિવસથી મને બોલેલા કે કેક બેક લાવવાની નહીં ને આમ ને તેમ, એટલી મોટી મોટી કેક લાવતા ને સ્કૂલના ટાઈમ પર 550 રૂપિયા ભેગા કરીને. પછી ત્યાં પછી કોઈ ખાય જ નહીં હોતા કેક, એમને એમ જ પડી રહે, કેમ કે એમને કોઈને કેક નહીં ભાવે, એટલે કેકમાં ખર્ચો નહીં કરીએ. આવું આઈસ્ક્રીમ હોય તો ખાઈ લે. કેકમાં શું છે, ખવાય નહીં તો ખાલી થોડી પડી રહે, બગડી જાય. એના કરતાં આઈસ્ક્રીમ તો ખાઈ જઈએ અમે. કેક આવે 500-200 રૂપિયાની, અમે આઈસ્ક્રીમ આવે કેટલા 100-150 રૂપિયાની, એ ખાઈ લો. પૈસાનો મેળ નથી, પણ ખાતા જ નથી તો અમે ખાલી લાઈને શું કરવાના, એટલે આઈસ્ક્રીમ ખાઈ લઈશું. મમ્મી આજે આઈસ્ક્રીમ તો ખવડાવશો ને? હે જોઈશું ને. અમારે જ્યારે બર્થડે આવતી ને કોઈની બી, વર્ષમાં 3 જ બર્થડે, પપ્પાની, મારી, મમ્મીની, તો અમે છે ને બધો હોટલમાં જ જતા. 3 હોટલમાં જ. દાદા બા હતા ને ત્યારે બી હોટલમાં જતા. દાદા બહાર તો નહોતા આવતા, પણ અમે હોટલમાં જતા. પણ હવે તો હોટલમાં લઈ જ નહીં જતા. બોલો મમ્મી, અમે હોટલમાં તો લઈ જાઓ. રોજ હોટલનું ખાવ છું મમ્મી, પણ એ હોટલનું કહેવાય નહીં કંઈ બરાબર. આમ પ્રોપર આપણે 3 જણ જઈએ હોટલમાં ખાઈએ, મેનુ તો ફિક્સ જ હોય, પંજાબી મેનુ ફિક્સ જ હોય. હા કે બહુ મોંઘું થઈ ગયું, એટલે ઘરે જ પંજાબી બનાવીએ. આ યુટ્યુબ પર જોઈ લીધું છે. યુટ્યુબ પર બનાવતી હે બનાવતી હતી. યુટ્યુબ પર જોઈ નહીં બનાવતા તો, પણ આ તો કોણે શીખવાડેલું? આવડે જ છે. આ કયું શાક મમ્મી કહેવાય? નહીં પનીર. હા મકાઈ પનીર. બહુ ધીમું બોલે મમ્મી બ્લોગમાં, એટલે આજનો દિવસ તો એમ જ છે. મતલબ મને કાલની રાતની યાદ હતી બર્થડે, પણ થઈ છે ને ભૂલાઈ જવાય. મમ્મીની બર્થડે બહુ ભૂલાઈ જવાય. પપ્પાની હા ઉંમર જોઈએ ને, આ બધા વાળ બધા છે ને કેટલા નાના થઈ ગયા, ઉંમર થઈ ગઈ ને એટલે કંઈ વાંધો નહીં. તો હવે બર્થડે તો આપણી ફીકી જ જાય. બર્થડેનો શોખ જ નથી, તમને પહેલાં જ કીધું મેં. તો ગાઈસ, તો હવે ખાઈને મસ્ત બેસી ગયા છે. તો હવે કેક તો નહીં, પણ આપણે ઠંડુ આઈસ્ક્રીમ. તો હવે ડીઝર્ટ ભાઈ, ઇંગ્લિશ બી પ્રોફેશનલ. ડીઝર્ટ ખાવાના આપણે. બદામ શેક ખાવાના ગાઈસ. પેટ ભરાય ને, પેટમાં સારું લાગે, શરીરને પણ થોડુંક સારું એવું ખાવાનું મળે, એવું જ ખાઈએ. કેક બેક એવું બધું કંઈ નહીં આપણે. ઝૂમ એવું નહીં કર બોલે. सबके निकलेंगे, एक एक करके सबके निकलेंगे.